જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું ગણપતિ બાપાના પ્રિય એવા લાડુની રેસીપી. આ રેસીપીમાં આપણે મુઠિયાઈ નથી બનાવવાના કે ભાખરી નથી બનાવવાની, એકદમ નવી ટ્રીકથી હું બનાવવાની છું. તો વિડીયો પૂરેપૂરો જોજો. ચાલો બનાવીએ. એને માટે મેં એક વાસણમાં 2 બાઉલ ઘઉંનો જાડો લોટ લીધો છે, જે આપણે ભાખરી બનાવીએ છીએ તે, અને અડધો બાઉલ ચણાનો લોટ લીધો છે. એમાં આપણે 3 ચમચી ઘીનું મોણ દીધું છે અને મોણને બરાબર મિક્સ કરી દેવાનું છે. આમાં મેં ચણાનો લોટ લીધો છે. તમારે સોજી લેવી હોય તો તમે સોજી પણ લઈ શકો છો, પણ ચણાના લોટથી લાડવાનો સ્વાદ એકદમ સરસ આવે છે, એટલે મેં ચણાનો લોટ લીધો છે. આમાં મોણને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તમે આમાં ઘીની જગ્યાએ તેલનું મોણ પણ નાખી શકો છો. આમાં મને મોણ થોડું ઓછું લાગે છે, કેમ કે આપણે મુઠ્ઠી વાળીએ તો લોટ છૂટો પડી જાય છે, એટલે હું હજી 1 ચમચી ઘી આમાં વધારે નાખું છું મોણ માટે. હવે આને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું. પછી જરૂર પ્રમાણે થોડું થોડું હુંફાળું પાણી લઈ આપણે એનો લોટ બાંધી દઈશું. મેં આમાં થોડું ગરમ પાણી લીધું છે. જો તમને મારા લાડુની રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. આપણે હવે મીડિયમ કઠણ લોટ રાખવાનો છે. હવે મેં અહીંયા એક આવી કાણાવાળી ડીશ લીધી છે અને ડીશની ઉપર આપણે ઘી લગાવવાનું છે. આ બાંધેલા લોટને ડીશમાં ચારે બાજુ દબાવીને ફેલાવી દઈશું. જુઓ, આવી રીતે આખી ડીશમાં લોટ બરાબર ફેલાઈ જાય પછી આમાં વેલણથી થોડા થોડા અંતરે ખાડા કરી દેવાના. આમાં આપણે આને બાફવાનું નથી, પણ જે રીતે આપણે કડાઈમાં કેક તૈયાર કરીએ છીએ ને એ રીતે કરવાનું છે. હવે મેં એક પેનમાં નીચે મીઠું નાખી અને ગરમ કરવા મૂકી દીધું હતું, અને એની ઉપર એક આવું સ્ટેન્ડ રાખી દીધું છે. હવે આ સ્ટેન્ડ ઉપર આપણે આ પ્લેટ મૂકી દેવાની છે અને એને ઢાંકણ ઢાંકી અને લગભગ 18 થી 20 મિનિટ સુધી આપણે એને શેકવા દેવાની છે હાઈ ફ્લેમે. હવે લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે જોઈ લઈએ. આપણો લોટ સરસ શેકાઈ ગયો છે, તો એને નીચે ઉતારી લેશું. પછી એને થોડો ઠંડો થવા દઈશું અને ઠંડો થાય પછી આવા નાના નાના કટકા કરી લેશું. હવે એક મિક્સર જાર લેશું. એમાં આપણે આ કટકાને 2 વાર અડધા અડધા કરી અને ક્રશ કરી લેશું. સાથે એમાં એલચી પણ નાખી દઈશું, એટલે સાથે સાથે ક્રશ થઈ જાય. હવે આપણી પાસે આવું અનાજ ચાળવાનો ચાળણી હોય એનીથી આ લોટને ચાળી લેશું. હવે આ બધો લોટ ચડાઈ ગયો છે, તેમાં થોડા કાજુ બદામના કટકા નાખી દઈશું અને થોડી કિસમિસ નાખી દઈશું. હવે એક પેન ગરમ કરવા મૂકી દઈશું. એની અંદર 2 મોટી ચમચી ઘી નાખી દઈશું.
પછી એમાં અડધો બાઉલ ગોળ નાખી દઈશું અને ગોળને ઓગળવા દઈશું. આમાં આપણે ગોળનો પાયો નથી આવવા દેવાનો, ખાલી ગોળ ઓગળે એટલી જ વાર રહેવા દેવાનું છે. હવે આપણો ગોળ બરાબર ઓગળી ગયો છે, તો ગેસ બંધ કરી એને એના લાડવાના મિશ્રણમાં નાખી દઈશું. પછી ચમચાની મદદથી બધું મિક્સ કરી દઈશું, કેમ કે હમણાં ગોળ ગરમ હોય એટલે આપણે હાથેથી તો કરી ન શકાય. હવે મિશ્રણ હાથમાં લઈ શકાય એવું ઠંડુ થઈ ગયું છે, તો આપણે આવી રીતે એક લાડવો વળી લેશું અને લાડવો વળાઈ જાય પછી એને ખસખસમાં રગદોળી અને એક ડીશમાં મૂકી દઈશું. આવી જ રીતે આપણે બધા લાડવા તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા ગણપતિ બાપાને પ્રિય એવા ગોળ ચૂરમાના લાડુ. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.